દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગર જિલ્લાના કાલાવડ ગામ ખાતે કાલાવડ શહેરના માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે જામનગરમાં મોટી સંખ્યામાં વસ્તુ ભાટિયા મહાજન સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ આસર તેમજ જામનગરના વિખ્યાત એડવોકેટ કેતનભાઈ આસરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં વસતા ભાટિયા મહાજન સમાજના યુવાનોને ક્રિકેટ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રોત્સાહિત કરવા એક પ્રદેશ ગુજરાત લેવલનું ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર આશરે 10થી વધુ ક્રિકેટ ટીમોએ ભાગ લીધું હતું. ત્યારે ખાસ કરીને મહાજન સમાજના નિમંત્રણને માન આપી તેમજ મહાજન સમાજના ભાટિયા મહાજન સમાજના પ્રમુખ સંજયભાઈ આસર તેમજ એડવોકેટને ધારાશાસ્ત્રી કેતનભાઈ આસરના નિમંત્રણને માન આપી મુંબઈના વિખ્યાત ફિલ્મી અભિનેતા મુસ્તાક ખાનને ખાસ હાજરી આપી હતી. તેમની સાથે અન્ય વિખ્યાત મુંબઈના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર મુકેશભાઈ કપિલા તેમજ અન્ય ગુજરાત અને જામનગરના ભાટિયા મહાજન સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે જામનગર ક્રાઇમ જોત ન્યૂઝની ટીમના ભાઈ શ્રી તેજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં સિનિયર પત્રકાર ઇનાયત ખાન પઠાણ, અમારા ક્રાઇમ જોત ન્યૂઝના કેમેરામેન નદીમભાઈ સુમરા, અમારા ક્રાઇમ જોતના યુવા રિપોર્ટર ભાઈ શ્રી હાર્દિકભાઈ શુક્લા અને અન્ય મહાનુભાવો સાથે જામનગર શહેરમાં શિક્ષણશાસ્ત્રી અને ભાટિયા મહાજન સમાજના અગ્રણી અને માર્ગદર્શક માનનીય શ્રી આસર સાહેબ વગેરેની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટનું ફાઇનલ પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાટિયા સમાજના લોકોની વચ્ચે વિજેતા થયેલી અંજારની ક્રિકેટ ટીમને કપ અને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રસંગે ખાસ કરીને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ વિજેતા એવા જામનગરના આપણા ગૌરવ એવા ધારસીભાઈને પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ધારસીભાઈ અને ફિલ્મ અભિનેતા મુસ્તાક ખાનના વરદ હસ્તે વિજેતા ટીમને કપ આપી અને એનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ આગળના વિગતવાર સમાચાર. હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. जय हिंद, जय भारत. खान यहाँ पर उपस्थित हैं अपने पूरी टीम के साथ. तेजेंद्र सिंह जाडेजा पत्रकार परिवार यहाँ पर उपस्थित हैं और मैं फिर से हार्दिक प्रेस मीडिया का स्वागत है जो इस आमंत्रण को मान देकर आप यहाँ पर उपस्थित हुए. संजय आशर और पूरा भाटिया परिवार आप सभी का हार्दिक स्वागत और अभिवादन करता है. भारत को रत्न सिंह जय भीम. थैंक यू सो मच. જીવનમાં આવ્યા છો તો મોજ કરો. આજ આખી જિંદગી છે તમે જીવી ગયા. જિંદગીમાં ઘટે તો जिंदगी रोकना घटे. बहुत ही गंभीर बात कहती है. मैं अपने शब्दों को विराम देना चाहूंगा और जिस शख्सियत को मुझे पेश करना था अब टाइम हो गया है, माहौल जम गया है कि कौन कहता है कमबख्त कि कलाकार मर जाता है. क्या बात है. कमबख्त कहता है कि कलाकार मर जाता है. कलाकार कभी मरता नहीं, उसे जिंदा दफनाया जाता है. कभी मरता नहीं, उसे जिंदा दफनाया जाता है. यकीन न आए तो कबर खोल के देखो, उस कलाकार की पेमेंट के इंतजार में पाया जाता है. one and only Mustafa
नमस्कार। सबसे पहले तो अंजार टीम को बहुत बहुत बधाई। सवाल कर दिया है और वो शख्स का मैं नाम जानना चाहता हूँ जिसने 6 फीट छक्कों की छड़ी लगाई। कौन है राजा? राजा आसर। क्या बात है राजा, बहुत बहुत मुबारक हो यार, आपने इस तपती धूप में मनोरंजन कर दिया। कैमरे के सामने हमको भी जब धूप होती है तो बड़ा मुश्किल होता है तो डायलॉग बोलना या कोई सीन करना, लेकिन आपने ये इस मौसम में 35-40 का मेरा ख्याल रहा होगा तापमान यहाँ का 39, इसमें आपने जो 6 मारे हो जो बहुत अच्छा, बहुत बहुत बधाई, बहुत बहुत बधाई। आप क्रिकेट के खिलाड़ी हैं तो हम भी हॉकी के खिलाड़ी हैं। उस जमाने के वो अलग बात है कि हॉकी की वजह से हमारी टांग तोड़ दी गई, ये मजबूरी है, अफसोस की बात है, पर ठीक है, उस बहाने आपके सामने खड़े हैं। तो सबसे पहले तो भाटिया महाजन समुदाय जो है उसका मैं बहुत बहुत शुक्रगुजार हूँ। आपके प्यार, आपकी मोहब्बत को सीने से लगाता हूँ। आगे बस आप सबकी जान बन गए हैं, यही बताता हूँ। खान साहब एक डायलॉग हो जाए। डायलॉग बराबर जन भाई। डायलॉग भी बोल रही है भाई। देखिए साहब, ये जो फिल्म थी वेलकम, जिसने कि कहर बरपा दिया, हंगामा खड़ा कर दिया, फिल्में बस बन जाती हैं और हर प्रोड्यूसर, हर डायरेक्टर अच्छी ही फिल्म बनाना चाहता है, लेकिन ये जनता है, ये आप लोग हैं जो उसको हिट कर देते हैं। तो ये हिट हो जाती है फिल्में। जब हम शूटिंग कर रहे होते हैं तो हमको पता नहीं चलता है कि इस फिल्म का क्या होगा। खासकर मैं अपने बारे में बताऊं, जब मैं इस फिल्म की शूटिंग करने दुबई गया हुआ था तो मैंने सपने में भी नहीं सोचा था कि मेरा कैरेक्टर क्या होगा। मैं तो सोच रहा था मैं कर क्या रहा हूँ, क्योंकि मैं 3-4 दिन तक तो नाना पाटेकर, अक्षय कुमार और अनिल कपूर के पीछे ऐसे ही खड़ा था। शुरू के 4-5 दिन जब ऐसे ही खड़ा खड़ा मैं थक गया तो मैंने अपने डायरेक्टर अनीस भाई को बोला, मैंने कहा अनीस भाई मुझे क्यों लाए हो भाई दुबई? कहने को क्या हुआ भाई, क्या बात है? मैंने कहा भाई 3-4 दिन हो गए हैं मैं खड़ा ही हुआ हूँ। अनीस भाई ने एक बड़ी अच्छी बात बोली, बोला भाई टेंशन मत लो यार, आगे चल के देखो तुम्हारा रोल क्या बनता है। तो वो डायरेक्टर था, उनको मालूम था कि ये रोल क्या बनने वाला है। तो इसी उम्मीद पर मैं अपना खड़ा रहा और जब पहला दिन जब मेरा सीन हुआ तो मेरे साथी कलाकारों ने मुझे कहा कि यार तुम्हारा रोल तो कमाल है, ये बहुत आगे जाए। एनीवे, वो रोल को सराहा आप लोगों ने, एक प्यार दिया, मोहब्बत दी, उसके लिए बहुत बहुत शुक्रिया। भगवान को दिया वो सब कुछ है, इज्जत है, शौहरत है, दौलत है, बता बल्लू आगे का क्या है। जब भी इनको किसी को डराना हो, किसी को धमकाना हो, अब वो इनकी जो बहन है कैटरीना कैफ, उसको अक्षय कुमार से प्यार हो गया है। भाई से जिद कर रही है वो कि मैं शादी करूंगी तो इसी अक्षय कुमार से। जब तक कि अक्षय कुमार उससे प्यार करता रहा, गाने गाता रहा, यहाँ वहाँ उसको लेकर घुमाता रहा, लेकिन जब उसके घर आया और जब उसको पता चला कि इसका भाई तो गुंडा है, ये तो गैंगस्टर है, लोगों के खून करता है, लोगों को चोरी करता है, डकैती करता है, लोगों को धमकाता है, डराता है, उनसे पैसे हेटता है, तो वो डर गया, पीछे हट गया। लेकिन बहन बोलती थी कि नहीं मैं शादी तो सीधे करूंगी। अब नाना पाटेकर के साथ बड़ा प्रॉब्लम हो गया उनका भाई के लिए कि करे तो करे क्या करूं मैं इसका, क्या करूं मैं इसका, इस बहन का मैं क्या करूं, उससे प्यार करती है और ये नहीं बोल रहा है मैं क्या करूं, मुझे गुस्सा, बता बल्लू बता, जब मुझे गुस्सा आता है, बता बल्लू, जब मुझे गुस्सा आता है तो क्या होता है बता। मेरी एक काम लगती है, मेरी एक काम लगी है, मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था। एक दिन मेरे मुंह से उदय भाई के लिए कुछ गलत निकल गया तो मजनू भाई ने मेरी हॉकी स्टिक से मेरे टांग के 2 टुकड़े कर दिए, लेकिन बच्चे बहुत अच्छे, फौरन अस्पताल लेकर गए, ऑपरेशन करवाए, नई टांग लगवा दी, घर तक छोड़े हैं, टीवी सारी बच्चों के लिए खिलाने बहुत सारी मिठाइयाँ लेकर। मेरी एक काम लगी, बस
मेरी एक कांग्रेसी हो नहीं थैंक यू वेरी मच। यही हमारी खुशी है और आप लोग जो हमें खुशी देते हैं, मेरी दिल से दुआ है कि आज यहाँ पे जिन लोगों ने भी क्रिकेट का मैच खेल कर हमारा मनोरंजन किया और आगे बढ़े और आगे बढ़े, नेशनल लेवल पे खेलें, इंडिया के लिए खेलें, ये मेरी दिल की इच्छा है। क्योंकि आप लोग जो मेहनत करते हैं, जो मनोरंजन करते हैं, ये तो रियल हीरो आप हैं। हम तो फिर भी फेक करते हैं। हमारा कोई सीन अगर कोई गड़बड़ हो जाए तो का कल बोल देता है, हम दोबारा करते हैं। लेकिन आपके पास दोबारा नहीं, एक जो शॉट मार दिया तो मार दिया। एक बॉल पे अगर तुम आउट हो गए तो हो गए। यहाँ पर ये नहीं कि चल यार ऐसी रिहर्सल कर रहे थे, एक और दे दे, ऐसा नहीं। हमारे पास उसका मौका है, उसका एडवांटेज है। हमारा कोई शॉट अगर गड़बड़ हो जाता है, गलत हो जाता है, तो हमारा रीशूट होता है, रीटेक होता है। लेकिन आपके यहाँ रीटेक नहीं है, तो आप रियल लोग असर परिवार में आज से हमारे मुल्तान भाई फिक्स है। और ये लोग पहली बार 1 लाख देते हैं, दूसरी बार 2 लाख देते हैं, चौथी बार बुला के थोड़ा फोन पाछे रख दो। बहुत प्यार दिया और इतनी पब्लिक इतना प्यार से ये लोग मुझे तो बहुत प्यार दो लगते छुट्टी आता हूँ फिर इतना प्यार देगा आगे क्या माता बहुत प्यार दिया। आपने सुना है ना, घर की मुर्गी दाल बराबर। ये थोड़ा लेट शबीर कुमार साहब ने बोला था घर की मुर्गी दाल बराबर। लेकिन आप हैं मुकेश जी हैं, आसिर साहब हैं, आप लोगों का प्यार है तो हम सुपरस्टार हैं। एंटरटेनर बहुत कमाल एंटरटेन करते हैं आप। और आप में जो एक कला है, एक बहुत बड़ी कला है, इतनी आवाजें, एक ही तो मुंह है इनका, बताइए आप। और कितने मुंह की आवाज निकालते हैं, कितनी जबान निकालते हैं। एक जबान का आदमी 70-80 पता नहीं कितनी जबान निकालता है। तो आपको भी बहुत बहुत मुबारक है जो आप इतना एंटरटेन करते रहते हैं। उधर खिलाड़ी अपना क्रिकेट शॉट मारे थे, जो कॉमेंट्री कर रहे थे, उसके लिए भी मैं आपके लिए बहुत बहुत शुक्रिया अदा करता हूँ। बहुत और भाटिया ये इतने भोले भाले बेचारे, देखिए आप, देखिए कितना सिंपल आदमी है, इतना बड़ा टूर्नामेंट कर रहा है। ऐसा लगेगा। मैं तो सोचा था वहां से आऊंगा तो कोई ऐसा बड़ा था शेख आदमी, पेट निकला हुआ और ये बेचारा सही में अपना आदमी है। ये हमारे समाज की जान है। यही हिंदुस्तान है। थैंक यू। बहुत जोरदार तालियां बजनी चाहिए अपने संजय के लिए। थैंक यू। मुल्तान भाई को 3 दिन तक आपको लगेगा कि ये बहुत अच्छे हैं, 5 दिन साथ में रहिए, पता चलेगा बहुत खतरनाक है। 600 रुपये का मंडल 150 रुपये में बुक किया है। जाऊंगा भाड़ा 12,000 रुपये है, पता नहीं उससे 12 रुपये भी देकर तो उसका भी टूथपेस्ट बना। हम बोले पेमेंट बोलता है जय द्वारकाधीश, इज्जत बोलता है गिरिराज हरण की जय। हमने कहा कुछ तो सम्मान करो, बोलता है द्वारकाधीश से बड़ा तू हो गया है। थैंक यू वेरी मच। बहुत अभी मुकेश जी हमारे साथ आए। यहाँ पे ऐसा नहीं होगा, मांगोगे 20 और मिलेंगे 30 और जय द्वारकाधीश। आप आई जो 10 का 20 मांगो 20 आपे 30 अभी ले जा ये लोग तो हर काम करो काम बोल कर जीत का मैंने माथे वाले एक चीज है तो बड़े मीडिया के देवा जबरदस्त कलाकार है, रुजू दरवाजा है मीडिया है, मीडिया आई हुई है। मीडिया से मैं रिक्वेस्ट करूंगा, मीडिया एक ऐसी मीडिया होती है जो कि चारों तरफ फैला देती है खबरों को। मैं करूँगा इनायत खान साहब के साथ पार्टी के जितने भी साथी आए हुए हैं कि भाई ये जो आज यहाँ पे मैच हुआ, क्रिकेट मैच हुआ, अंजाद की टीम इसने जीती है। और इन्होंने जो, आपका नाम राजा राजा इन्होंने जो मतलब मारे 6 और आपने 50 क्रॉस किया ना, इन्होंने 50 क्रॉस किया। प्लीज इनको हाईलाइट कीजिए, टीम को हाईलाइट कीजिए। और इस प्रोग्राम को मैं चाहता हूँ मीडिया की तरफ से कि आप लोग खूब हाईलाइट कीजिए ताकि मालूम हो। और सिर्फ गुजरात में नहीं बल्कि महाराष्ट्र में, पंजाब में, पूरे हिंदुस्तान में ये बात होनी चाहिए कि भैया
इस कालावड़ में, एक ऐसा कालावड़ में आप दूर दूर तक घर नजर नहीं आते, सिर्फ जंगल ही जंगल नजर आता। कुछ चंद मैंने सुना है कि बहुत ही कम घर हैं, लेकिन ऐसी जगह पर इतना अच्छा, इतना शानदार टूर्नामेंट हुआ है, उसके लिए बहुत बहुत बधाई। ये जो हजार टीम है सर, सबका पुराना पापी उधर ये सबको तैयार करना खतरनाक आना है, तो ऐसी खतरनाक आदमी चाहिए। यस, देश को ऐसे खतरनाक चाहिए। कहते हैं कि अभी जिस सेलिब्रिटी को मैंने अभी प्रस्तुत किया वो पूरे भारत की शान है, माननीय जनाब से मुस्तफा खान साहब। एक बार सच्चे दिल से तालियां। ये आशीर्वाद है, दुआएं हैं, और रमजान में दुआएं करानी चाहिए। और ज्यादा वक्त न लेते हुए ऐसे ही जबरदस्त, कहते हैं घर की मुर्गी दाल बराबर होता है ना, ठीक है। आप ही की समाज का एक ऐसा स्टार है जिसने कम वक्त में सलमान खान के साथ काम किया। तो मैं जिस शख्सियत की बात कर रहा हूँ, ज्यादा नहीं कहूँगा, सलमान खान के साथ भारत मूवी की आमिर खान के साथ काम किया, करीना कपूर के साथ काम किया, और सबसे बड़ी बात मेरे साथ भी काम किया। इनके साथ भी काम किया, और बड़े शर्म की बात कि मेरे साथ भी काम किया। तो इनायत खान से मैं विनती करूँ उनको पेश करूँ। इसके पहले इनायत खान पठान साहब से पत्रकार यहाँ पर हैं, मैं कृपया आइए। મિત્રો, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે કોઈ પવિત્ર કાર્ય કરવા જવું હોય અને તમારા ઈરાદા પવિત્ર હોય તો ચોક્કસપણે ઈશ્વર તમને કામયાબી આપે છે। હું મારું કોઈ વક્તવ્ય આપવા માટે પેશિયલ નથી આવ્યું। 30 વર્ષ થયા, 30 વર્ષ કે 35 વર્ષ થયા હું નોબલ સૌરાષ્ટ્ર આસપાસ પ્રોજેક્ટના એડિટર તરીકે છેલ્લા 35 વર્ષ થયા સિરિયલ પત્રકાર જે ગવર્મેન્ટ એપ્રુવલ મારા અનુભવના આધારે કહું છું। અમારા વડીલો બેઠા છે। જામનગરનું ભાગ્યા સમાજના આપણા આશર સાહેબ ગૌરવ છે કે જેને જામનગર ખૂબ ગૌરવ આપ્યું છે। મંચ પર આપને બે શબ્દ એટલા માટે કહેવા માંગુ છું કે હું જામનગરની પ્રજા અને કાલાવડના પ્રજા વતી અને પત્રકાર મંડળો વતી આપનો સૌનો ખૂબ આભારી છું કે ભાગ્ય સમાજના યુવા પ્રમુખ સંજયભાઈ આસર અને આપ બધાની ભાગ્ય સમાજની ટીમે આજે વિશ્વવિખ્યાત ફિલ્મી જગતના દિગ્ગજ કલાકાર મુસ્તાક ખાન કે જેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેનો હું ગવાહ છું। હું ને મારા મિત્ર તેજેન્દ્રસિંહ જાડેજા મહારાષ્ટ્ર બોમ્બેમાં મોટા મોટા ઇવેન્ટનું કવરેજ કરવા જતા હોઉં છીએ અને અમે જોતા હોઉં છીએ કે એમને સમગ્ર ભારતની અંદર ખૂબ પ્રેમ મળ્યું છે, ખૂબ લીડ રોલ કર્યા છે અને સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે। એવા મુસ્તાક ખાનના આપણે બધા આભારી છીએ કે આપ भाई और हमारे संजय भाई, जो संजय भाई जी ने आपको लाए हैं, उन्हें हम आपको वेलकम करते हैं और आपका भी तहे दिल से शुक्रिया अदा करते हैं। मुकेश भाई कपाणी आपनो पण हम हार्दिक स्वागत करूं છું અને આપનો આભાર માનું છું। બે શેર બોલીને આપ મારી વાત ખતમ કરું છું કે માણસ પોતાના લક્ષ્ય તરફ જતું હોય, ઈરાદા પવિત્ર હોય તેને ચોક્કસ કામયાબી મળે છે। એમાં સંજયભાઈ યુવા ભાગ્ય સમાજના નહીં પણ સમગ્ર જામનગરની અંદર વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે। તો એ ડૉક્ટર ઇકબાલનો એક મશહૂર શહેર છે કે માણસ પોતે એકલો નીકળે ને પવિત્ર હોય તેને કામયાબી ચોક્કસ મળે છે। તો સંજયભાઈ એમ કહે છે कि मैं तो चला था जाने बे मंजिल, मैं तो अकेला ही चला था जाने बे मंजिल, इरादे नेक लेके लोग आते गए वो ये कारवां बनता गया। भारतीय समाजના પ્રમુખજી આપની સાથે આપણું કાર્ય છે કે खुद ही को कर इतना बुलंद, खुद ही को कर इतना बुलंद खुद खुदा, तकदीर से पहले पूछे ए बंदे बता तेरी रजा क्या है। हमने ये છે કે મુસ્તાક ખાન ને સંજયભાઈ જે છે ને એ આપણું ગૌરવ છે। રીતે તેજેન્દ્રસિંહ જાડેજા हमारा अखिल भारतीय पत्रकार सुरक्षा समिति का प्रभारी है और मैं जामनगर इनायत खान पठान जामनगर डिस्ट्रिक्ट अखिल भारतीय पत्रकार सुरक्षा समिति નો પ્રેસિડેન્ટ છું। સમગ્ર ભારતમાં 25 રાજ્યોમાં કાર્યરત છે આ પત્રકારનું સંગઠન। આપે મને સાંભળ્યું, ખૂબ ખૂબ આભાર। ફરી આપનો હું અભિનંદન આપું છું અને વિજેતા ટીમને પણ મારા હૃદયપૂર્વકના પત્રકારો વતી ખૂબ ખૂબ અભિનંદન આપો। જય હિન્દ, જય ભારત। वाह खान साहब, रंग में जैसे भूल जाते हैं आप ऐसे भूल गए। ભાઈ ધારસી ભાઈ જે છે
દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ સાંભળ્યું છે, બહુ મોટી સંસ્થા છે અને ભારતની અંદર જગા જગા નામાંકિત વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જ્યારે બોમ્બેમાં એક બહુ જબરું પ્લેટફોર્મ કહેવામાં આવે પ્લેટફોર્મ હોય છે કે આવા દિગ્ગજ અને મોટા કલાકારોને જેનું સન્માન થાય છે. એમાં જામનગર અને કાલાવાડ વાસીઓ માટે ગૌરવની વાત છે. જામનગરના યુવા કલાકાર દાસીભાઈને પણ એ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. એક ટીવી એક્ટર, ફિલ્મી એક્ટર અને સ્ટેજ એક્ટર એવા દાસીભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આજના કાર્યક્રમમાં આપે 4 ચાંદ લગાવી દીધા. જે મેમુના ખાન પઠાણ, જય હિન્દ, જય ભારત. माह रमजान में भाटिया परिवार आपको रमजान की कुछ शुभकामनाएं और शुभेच्छाएं देते हैं. गुस्ताख खान साहब कुछ कहना चाहते हैं. माहौल बहुत जम गया, पूरा ऑडियंस आपको बहुत मुकेश कपाली साहब बहुत देर से इंतजार कर रहे हैं और लोग इनको सुनना चाहते हैं, तो मैं जरूर मैं चाहूँगा कि मुकेश जी कुछ दो शब्द आज के इस टूर्नामेंट के बारे में, भाटिया महाजन समुदाय के बारे में और कुछ अपने बारे में प्लीज. भाटिया समाज को गौरव कहेवाय. जोरदार गौरव दिए. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શિવાજી બાબા કી જય. દ્વારકાધીશ કી જય. બોલો શ્રી રણછોડ રાય કી જય. ખૂબ જ ગર્વ અનુભવું છું આજે. ખરેખર ખૂબ જ બહુ જ સૌભાગ્યશાળી છું કે મને સમસ્ત ભાટિયા લોકો સામે મને શ્રી સંજયભાઈનો આભારી છું. શ્રી સમસ્ત ભાટિયા મહાજનના દરેક સભ્યોનો હું ખૂબ ખૂબ દિલથી આભારી છું કે આજે મને અહીંયા રજૂ કરવામાં આવ્યો. મને પોતાને ગર્વ થાય છે. જીતેગા ભાટિયા, जीतेगा भाटिया, खेलेगा भाटिया, हर जगह में एक ही चीज मांगेगा, हमेशा मैं बनूं भाटिया. जिसे कहीं ना कोई जन्म दो पर भाटिया जरूर भाटिया तरीके जरूर जन्म दो. આ ગર્વ રહેશે અને આ હંમેશા ઈચ્છા રહેશે. મને ખૂબ જ આનંદ આવે છે આજે અને આ 2 દિવસ મારા એટલા સરસ ગયા છે કે હું ક્યારેય ભૂલી શકતો એમ નથી. પણ મારી એક ઈચ્છા છે, હજુ શ્રી મુસ્તાકભાઈ ખાન છે એ તો બહુ જ સિનિયર છે, મારા સારા મિત્ર છે. એમની સામે અને આ દાસીભાઈ બહુ જ સારા અને મોટા કલાકાર છે. હું તો બહુ એમની સામે નાનકડો છું, એક નાના બિંદુ જેવો છું. એટલે હંમેશા મેં બસ ઉપર વાળાની સીધી પાવાની કૃપાથી મને સારા ચાન્સ મળે છે એટલે કામ કરું છું. પણ ભાટિયા હોવાનો મને ગર્વ છે. આજનો દિવસ ખરેખર કોઈ દિવસ નહીં ભૂલું. બહુ जीतेगा भाटिया, खेलेगा भाटिया, हिंदुस्तान में छा जाएगा भाटिया. મારો એક બહુ ફેવરેટ ડાયલોગ છે. આંબેડકર સિરિયલ તમે લોકોએ જોયું તો આંબેડકર સિરિયલમાં આંબેડકર જે બાબા સાહેબ આંબેડકર હતા, કોલેજના બાબા સાહેબ આંબેડકર જે કોલેજના સમયમાં કોલેજમાં હતા, તો એમના પારસીના ટીચર પારસી ટીચર તરીકે મેં એમાં રોલ કર્યો હતો. બહુ ફેમસ હતો અને કલર્સ ચેનલ તરફથી મને એમાં વધારવામાં આવ્યો હતો. તો એક નાનકડો ડાયલોગ છે પારસીના ટોનમાં, એ મારી ઈચ્છા છે કે હું તમારી સમક્ષ રજૂ કરું. અને પંડ્યા સ્ટોરનું બી તમે લોકોએ હમણાં જોયું તો છેલ્લે આપણે સંજયભાઈએ વિડીયો હમણાં મોકલ્યો છે, બધો સરાબીનો રોલ છે, એ બહુ હિટ ગયો એમાં પણ. તો મારી ઈચ્છા છે કે પારસીમાં એમાં શું હતું કે પિછડી જાતિના હતા ને બાબા સાહેબ આંબેડકર, તો એમને લોકો કોલેજમાં બહુ હેરાન કરતા. ટીચરો છે, બીજા ટીચરો છે કે એ લોકો કોઈ પણ એમને કોઓપરેટ નહોતા કરતા. પણ પારસી ટીચર જ એક એવા હતા અને એક બ્રાહ્મણ ટીચર હતા જે અમે બે લોકો આંબેડકરને સપોર્ટ કરતા હતા ભણાવવા માટેથી. દરેક કોલેજમાંથી એમને હટાવી દેવામાં આવે તો આપ પીછે બેઠો, આપ ઇધર જાઓ, આપ સુઓ મત, આપ દૂર સે બાત કરો. તો કોલેજમાં ટીચર્સ લોકોની રૂમ હતી, એમાં આંબેડકરને બોલાવવામાં આવ્યા અને એમને બહુ જ એનું અપમાન કરવામાં આવતું હતું. તો પછી જ્યારે હું પછી મારી વાત રજૂ કરું છું, દરેક ટીચરોને કહું છું, આંબેડકરને સમજાવું છું. નાનકડો ડાયલોગ તમારી ઈચ્છા હોય નાનકડો ડાયલોગ મારી બોલવાનો. પ્લીઝ મુકેશભાઈ, આ પાછળ આપણી જે બહેનો છે એ કૃપા કરીને થોડો અવાજ ઓછો કરે. પ્લીઝ સાંભળજો. એટલે હું ટીચરોને સમજાવું છું અને આંબેડકરને બી કહું છું કે તમે આમ કરો ને આમ કરજો. એટલે અને આ ઓડિશન મેં એક જ વર્ષમાં પાસ કરાવેલું. અને 1.5 વર્ષ મેં સિરિયલમાં કામ કર્યું. આઈ વોઝ ધ ઓનલી હાઈએસ્ટ પેડ એક્ટર ઇન ધ આંબેડકર સિરિયલમાં એટ ટાઈમ. ये टीचर लोग के पढ़ने का कैसा मत करता है? मेरे को सुनने का शर्म आता है. अच्छा दिन शुद्धि अशुद्धि गोबर आंबेडकर इधर पे अंबेडकर उधर से एक किसी में तो झूठ रहा है. मेरे को समझ नहीं आता है. मेरे को भेजे नहीं.
मैंने तो अम्बेडकर को बोल दिया, अगर तुमको कुछ भी तकलीफ है तो सीधा मेरे को आके बोल देगा, ये टीचर लोग के पास नहीं जानेगा, ये सब बेकार है, ये सब फालतू है, ये तुमको कभी भी कुछ हेल्प नहीं करने वाला है। अरे मैंने टीचर लोगों को भी बोला, अरे आम्बेडकर एक होनहार स्टूडेंट है, अगर वो ऐसा लड़का आगे पढ़ेगा तो सोसाइटी बढ़ेगा, और ऐसा लड़का पढ़ेगा सोसाइटी बढ़ेगा, तभी तो इंडिया आगे आएगा। अरे ત્યાર પછી આંબેડકરે મને માનવા લાગ્યો અને પછી પઢાઈમાં પણ ધ્યાન આપવા માંડ્યા અને મેં ઘણા વર્ષ સુધી જામનગરનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પ્લેયર તરીકે પણ રમ્યો, પણ અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટો પણ ઘણું રમ્યો છું. પણ જે સમસ્ત ભારતીય યુવક મંડળ ગુજરાત દ્વારા જે આયોજન થાય છે એમાં જે ટીમો ભાગ લે છે એ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે છે, એનો મને ખૂબ ખૂબ આનંદ છે. અને આજે પણ છેલ્લા 2 દિવસથી આપણે જે ટુર્નામેન્ટ રમ્યા એમાં દરેક ટીમે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમી આ આયોજનને સફળ બનાવવા માટે અમને ખૂબ જ સહકાર આપ્યો છે. તો આપ સૌ માટે એકવાર હું જોરદાર તાળી ઈચ્છીશ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. मैं हूं इनायत खान पठान और आप क्राइम जोत न्यूज जामनगर और अनियम इंडिया के साथ आज बड़ी खुशी की बात है जामनगर डिस्ट्रिक्ट और कालावड़ के लिए और समग्र गुजरात और भारत के अंदर बसने वाले भाटिया महाजन समाज के लिए, क्योंकि आज जामनगर के कालावड़ के पास आने वाला मार्केट यार्ड के बराबर में क्रिकेट ग्राउंड के ऊपर और गुजरात भाटिया समाज का युवाओं की उत्साह के लिए एक क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया था। इस आयोजन में भाटिया समाज के प्रेसिडेंट युवा जामनगर के उद्योगपति संजय भाई आसर के निमंत्रण से पूरे विश्व में विख्यात और फिल्मी जगत के दिग्गज कलाकार मुश्ताक खान और हमारे भाटिया साहब और जामनगर का और समग्र गुजरात के गौरव एवं युवा कलाकार धारसी भाई यहाँ पे आज के टूर्नामेंट में उपस्थित रहे। और हम जानते हैं दर्शक मित्रों, मुश्ताक खान जो विख्यात फिल्मी एक्टर है, इनसे पूछते हैं कि आपको खान साहब कैसा लगा ये आज का टूर्नामेंट और कैसा आयोजन था, कैसा फील करते हैं, जरा दर्शकों को बताइए। बहुत अच्छा, मेरे पास शब्द नहीं है कि मैं किन शब्दों में आज के इस टूर्नामेंट की तारीफ करूं। इस छोटी सी जगह पर जो संजय भाई असर ने जो अपना असर दिखाया है वो कमाल का है। इतना अच्छा टूर्नामेंट हुआ है, इतना अच्छा इंतज़ाम हुआ है कि किसी चीज़ की कोई कमी नहीं है। इस तपती हुई धूप में भी जिस तरह खिलाड़ियों ने, क्रिकेटर्स ने अपना खेल दिखाया और हमारा मनोरंजन किया है, सबसे पहले तो मैं संजय भाई असर को बहुत बहुत मुबारकबाद दूंगा। भाटिया समाज, भाटिया महाजन समाज समुदाय को का जो उन्होंने इस तरह से नाम रोशन किया है, और उसके लिए मैं उससे ज़्यादा मैं उनका शुक्रगुजार हूँ कि उन्होंने मुझे यहाँ आने की दावत दी और मैं यहाँ पर आया और इस तरह अच्छा मनोरंजन यहाँ पर हुआ है कि मैं इसकी जितनी तारीफ करूँ कम है। और मैं ये चाहूँगा कि आने वाले सालों में भी, आने वाले वर्षों में भी ये प्रोग्राम, ये टूर्नामेंट होता रहे और युवाओं को मौका मिलता रहे, उत्साह बढ़ता रहे। यही ज़िंदगी है, इसी तरह ज़िंदगी चलती रहना चाहिए। कमाना धमाना तो चलते रहता है, हम काम करते रहते हैं, लेकिन इतने सारे लोगों को जोड़ करके चलना बहुत बड़ी बात है। एक बार फिर मैं भाटिया महाजन समुदाय को मेरी तरफ से दिली मुबारकबाद देता हूँ, मेरी शुभकामनाएं हैं। थैंक यू वेरी मच, थैंक यू संजय भाई, बहुत बहुत शुक्रिया। ये थे फिल्मी एक्टर मुश्ताक खान। जय हिंद, जय भारत। इनायत खान पठान ने मारा साथी मित्र चीफ एडिटर तेजेंद्र सिंह जाडेजा અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર। દર્શક મિત્રો, જામનગરમાં ને કાલાવડ માટે ગૌરવની વાત છે કે સમગ્ર જામનગર જિલ્લાની અંદર વસ્તુ મોટી સંખ્યામાં ભાટિયા મહાજન સમાજના પ્રેસિડેન્ટ ભાઈ શ્રી સંજયભાઈ આસર જામનગરના યુવા બિઝનેસમેન દ્વારા અને સમગ્ર ભાટિયા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ આજને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। તેની અંદર અંજારની ટીમનો ફાઇનલમાં વિજેતા થતા તેને ક્રાઇમ જોત ન્યૂઝ ખૂબ ખૂબ અભિનંદન આપે છે। ત્યારે મારી સાથે જોડાય છે આપણા ભાટિયા સમાજના જ મિત્રો, તારી બાજુ આપણા ભાટિયા સમાજનું ગૌરવ એ મુકેશભાઈ કપાણી, જેના ઘણી બધી ફિલ્મોમાં, વેબ સિરીઝમાં અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે એવા મુકેશભાઈ કપાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ગૌરવની વાત છે, આપણે એની પાસેથી જાણીએ કે આજનો આ ટુર્નામેન્ટનું આયોજન કેવું લાગ્યું। મુકેશભાઈ, પહેલા તો તમને જામનગર અને કાલાવડમાં વેલકમ કરી છે।
કેમ કે આપ જામનગર માટે અને ગૌરવની વાત છે ભાટિયા સમાજ માટે. આજે ભાટિયા સમાજનું પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં આપ ઉપસ્થિત છો, ત્યારે કેવો ફીલ અનુભવો છો અને શું સંદેશો આપવા માંગો છો યુવાઓને? साहिब હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. જે મુસ્તાકભાઈએ કીધું કે મેરે પાસ બોલને કે લીએ કોઈ શબ્દ નહીં, સેમ ટુ સેમ. એટલું બધું સરસ આયોજન કરવામાં આવ્યું છે અને હું ખરેખર ખૂબ જ ગર્વ અનુભવું છું અને ભાટિયા છું એના માટે તો બહુ જ વધારે ગર્વ અનુભવું છું. દરેક ખેલાડીઓ પોતાની રીતે બહુ સરસ રીતે રમ્યા છે અને દરેકે પોતાનું પ્રદર્શન સરસ રીતે બતાવ્યું છે અને મને ખૂબ જ આનંદ થાય છે. जीतेगा भाटिया, खेलेगा भाटिया, हमेशा मांगेगा कि मैं रहूं भाटिया, हिंदुस्तान पे छा जाएगा भाटिया. બહુ જ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે. સરસ અને બહુ જ બધું સરસ રીતે બન્યું છે અને આ રીતે આયોજન કરતા રહેજો અને હંમેશા જ્યારે પણ મને બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ અને ખૂબ જ ગર્વની વાત છે સાહેબ. તો દર્શક મિત્રો, આ હતા કપિલભાઈ ભાટિયા, મુકેશભાઈ કપાણી, જે સિનિયર કલાકાર છે આપણા અને આપણા જામનગર તેમજ ભાટિયા સમાજનું ગૌરવની વાત છે. જય હિન્દ, જય ભારત. હવે દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર અને અનિયમ ઇન્ડિયાના રિપોર્ટરમાં મારી સાથે છે ભાઈ શ્રી નદીમ ખાન, તેમજ બુદ્ધદેવ અને અન્ય પત્રકારો. આજે દર્શક મિત્રો, મેં આપણે પહેલા કહ્યું એ મુજબ સમગ્ર ગુજરાતના પ્રેસિડેન્ટ, ભાટિયા મહાજન સમાજના પ્રેસિડેન્ટ અને યુવા ઉદ્યોગપતિ બિઝનેસમેન ભાઈ શ્રી સંજયભાઈ આસરના માર્ગદર્શન હેઠળ અને ભાટિયા સમાજના તમામ વડીલોના માર્ગદર્શન હેઠળ આજે યુવાનોમાં, ભાટિયા સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા એક સરસ મજાનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ નિમિત્તે આજે સમગ્ર કાર્યક્રમ કેવી રીતે થયું, એમાં કેવો સહયોગ મળ્યો, એ વિશે ભાટિયા સમાજના પ્રમુખ સંજયભાઈ આસર, હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે આજે ટુર્નામેન્ટનું આયોજન તમે કર્યું એમાં કેવું લાગ્યું આપને અને કેવો ફીલ અનુભવ કર્યો? સૌથી પહેલા તો હું તમામ ફિલ્મ ટીવી કલાકારો, મુસ્તાક ખાન સાહેબ, કપાણી સાહેબ અને દારસીભાઈ બરડિયા સાહેબ, મેં તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા આ કાર્યક્રમમાં આવીને ચાંચ જાન લગાડી દીધા. આ ઉપરાંત મીડિયાના તમામ મિત્રો જેણે અમને આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે ઘણી બધો સાથ સહકાર આપ્યો. આ ઉપરાંત અમારા તમામ જ્ઞાતિબંધો, તમારા વડીલો જેને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમને ઘણો બધો સાથ સહકાર આપ્યો છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર હતા સંજયભાઈ ભાટિયા, અખિલ ગુજરાત મહાજન સમાજના પ્રમુખ શ્રી. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. દર્શક મિત્રો, ભાટિયા સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આજે ભાટિયા મહાજન સમાજના યુવાનો માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આપણા માટે સૌ માટે ગૌરવની વાત છે. જામનગરના શિક્ષણ જગત સાથે સંકળાયેલા કે જેનું પોતાનું શિક્ષણ જગતમાં બહુ મોટું આગવું સ્થાન ધરાવે છે એવા મારા અને સમગ્ર જામનગરના ભાઈઓ માટે ગૌરવ એવા આસર સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત છે. આપણને બધાને માર્ગદર્શન આપશે. આસર સાહેબ, એક વડીલ તરીકે, જામનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આજના આ ફિલ્મી એક્ટરોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કેવું લાગ્યું છે, શું સંદેશો આપવા માંગો છો? મારો પ્રતિભાવ એટલો બધો ઉત્તમ છે કે જેના આનંદનું વર્ણન થઈ શકે એમ નથી. આજે જે માહોલ ઊભો થયો એનો સંપૂર્ણ શ્રેય અમારા પ્રમુખ શ્રી સંજયભાઈને જાય છે. એ યુવા અને યુવાનોને ભેગા કરવામાં માહિર છે. આમ તો અમારું મંડળ વર્ષોથી કાર્યરત છે, જુદા જુદા કાર્યક્રમો કરે છે, પણ એમણે જ્યારથી પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી અમારે યુવા વર્ગને ભેગો કરવાનો એમનો એટલો બધો સુંદર અભિગમ અને એટલો સુંદર પ્રતિભાવ મળ્યો છે એમનો કે આજનો માહોલ જોઈને એમ થાય કે જો હિન્દુસ્તાનને આગળ વધારવું હોય તો આવા યુવા કાર્યક્રમો કરવા જ જોઈએ, થતા જ રહેશે. જ્યાં સુધી સંજયભાઈ છે ત્યાં સુધી આ માહોલ બન્યું રહેશે એવી મને શ્રદ્ધા છે. અસ્તુ. તો દર્શક મિત્રો, આ હતા શિક્ષણ શાસ્ત્રી અને આસર સાહેબ કે જેમણે વિસ્તારથી આ ભાટિયા સમાજના આજના કાર્યક્રમ વિશે વર્ણન કર્યું. જય હિન્દ, જય ભારત. ખાન પઠાણને મારા સાથી મિત્ર તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. દર્શક મિત્રો, આજે ભાટિયા સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે મુંબઈથી ખાસ ફિલ્મી જગતના વિખ્યાત કલાકારોની ઉપસ્થિતિમાં અને જામનગરના ભાટિયા સમાજનું અને સમગ્ર જામનગરના યુવા ધારાશાસ્ત્રી ભાઈ શ્રી કેતનભાઈ આસર અને અશોકભાઈ ગાંધી ઉપસ્થિત છે.
સમાજના શિક્ષિત અગ્રણી છે એમની પાસેથી આપણે જાણીએ કેવું લાગ્યું તમને આજના ટુર્નામેન્ટ માટે અને જે કલાકારોની ઉપસ્થિતિમાં. કલાકારોએ એમની ઉપસ્થિતિમાં અમારી આ ટુર્નામેન્ટને ચાંદ લગાવી દીધો છે. યુવાનોને એમને પ્રોત્સાહિત કર્યા છે અને ટુર્નામેન્ટ સફળ બનાવી છે. એ બદલ એમનો પણ હું સંજયભાઈ આસરથી ખૂબ ખૂબ આભાર કરું છું. બીજું તમને કહું, સંજયભાઈ આસરના કાર્યકાળ દરમિયાન આજે જામનગરમાં પ્રથમ ઘટના કહી શકાય કે ભાટિયા સમાજના કાર્યક્રમની અંદર વિવિધ કલાકારોની પણ ઉપસ્થિતિ અને આગામી દિવસોની અંદર પણ આ સમાજ આગળ આવી રીતે ટુર્નામેન્ટના આયોજન કરતો હોય અને આવા વિવિધ કલાકારને બોલાવે એના માટે કેવો સમાજે સહયોગ મળશે? સમાજ તરફથી સંપૂર્ણપણે સહયોગ મળશે અને જે અમારું આ આયોજન છે એ માત્ર ક્રિકેટ લક્ષ્ય નથી. લક્ષ્ય છે અમારું યુવાનોને ભેગા કરવાના, એકબીજાને વચ્ચે ઓળખાણ થાય, પરિચય થાય અને સમાજ એ રીતે ડેવલપ થાય, એ અમારું મુખ્ય લક્ષ્ય છે. ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભાટિયા મહાજન સમાજના જામનગરના ધારાશાસ્ત્રી, એડવોકેટ અને શિક્ષિત અગ્રણી કે જેમણે આજના ટુર્નામેન્ટને બિરદાવ્યું. જય હિન્દ, જય ભારત. વ્યક્તિ જોરદાર લોયલમાં એનું નામ છે. જામનગરની અંદર અમારા મુસ્લિમ સમાજના તો ક્લાઇન્ટ દુનિયાના છે એની પાસે. મારી ઓફિસ બાજુમાં જ એમની ઓફિસ છે. તો બહુ સારી વાત છે. આવા સમાજના જેટલા એવું માર્ગદર્શન આપણને મળે આપણે સમાજને આગળ ઉધારી શકીએ તો જ. ઓકે, થેન્ક યુ. હવે આપણે આપણું કામ આગળ વધારીએ. બહુ ઇનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. ક્રાઇમ જોત ન્યૂઝના મારા સાથી મિત્ર તેજેન્દ્રસિંહ જાડેજા. દર્શક મિત્રો, આજે ભાટિયા મહાજન સમાજના યુવાનોને ક્રિકેટ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અખિલ ગુજરાત ભાટિયા મહાજન સમાજના પ્રમુખ સંજયભાઈ આસરના માર્ગદર્શન હેઠળ તમામ મહાજન સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આજે જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો મારી જોડે કેતનભાઈ આસર ધારાશાસ્ત્રી જોડાયા. કેતનભાઈ, તમે આ સમાજનો આજના કાર્યક્રમ વિશે કેવો ફીલ અનુભવો છો અને કેવું લાગે છે? ખૂબ આનંદ. સંજયભાઈ જે સેલિબ્રિટીઓને અહીંયા લઈને આવ્યા છે અને એ સેલિબ્રિટીઓની હાજરીમાં આ ટુર્નામેન્ટ સંપન્ન થઈ છે અને એમાં અમારા ભાટિયા સમાજનું ગૌરવ જેવા કપાણી સાહેબ હાજર છે અને મુસ્તાક ખાન સાહેબ હાજર છે અને દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. દર્શક મિત્રો, સરસ મજાનું જામનગર જિલ્લાના કાલાવડ પાસે આવેલું માર્કેટિંગ યાર્ડની બાજુના ગ્રાઉન્ડ ખાતે સમગ્ર જામનગર જિલ્લામાં વસતું મહાજન સમાજ એટલે કે ભાટિયા મહાજન સમાજના પ્રમુખ શ્રી યુવા ઉદ્યોગપતિ ભાઈ શ્રી સંજય આસર અને ભાટિયા સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ ભાટિયા સમાજના યુવાઓને પ્રોત્સાહિત કરવા એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટની અંદર સમગ્ર જામનગર જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા વિશ્વવિખ્યાત જેણે લંડન, અમેરિકા જેવા દેશોમાં પોતાના કાર્યક્રમમાં આપ્યા અને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ પણ જેણે પ્રાપ્ત કર્યું એવા યુવા વિખ્યાત કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની આપણે જાણીએ. ધારસીભાઈ બેરડિયા સાહેબ, વેરી ગુડ. ખૂબ યુવા કલાકાર અને विख्यात છો. मंच ने स्टेज की आप रौनक हो, इसलिए आपको कैसा लगा ये प्रोग्राम आज का? ये सबसे पहले तो मैं भाटिया महाजन परिवार को ढेरों शुभकामनाएं और शुभेच्छाएं देता हूं कि दिन ब दिन ये परिवार बढ़ता जा रहा है और 15 साल से ये क्रिकेट टूर्नामेंट तो ये लोग कर ही रहे हैं, लेकिन इसके बाद 3 साल से संजय भाई आशर ने जो प्रेसिडेंट पद पर संभाला है, प्रमुख के पद पर, तो वो भी बहुत अच्छा ही हो रहा है. जबरदस्त दिन ब दिन इनका क्रेज बढ़ता जा रहा है. मैं धन्यवाद प्रकट करना चाहूंगा आप सभी पत्रकारों का, एक ऐसे योद्धा पत्रकार जो सच्ची बात जनता तक पहुंचाते हैं और हम जैसे कलाकारों की मन की दिल की बातें भी यहाँ पहुंचाते हैं. मुस्ताक भाई यहाँ पर मौजूद हैं, यहाँ पर माननीय श्री मुकेश भाई कपाणी, संजय भाई आशर भी यहाँ पर ऊपर, पूरा भाटिया समाज यहाँ पर, खान साहब मौजूद हैं. बड़ी खुशी होती है जब ऐसे कार्यक्रम में कुछ बोलने का, कुछ करने का मौका मिलता है. तो इंशाअल्लाह मालिक प्रभु ईश्वर से हम कामना करते हैं ऐसे ही कार्यक्रम होते रहें और हमें बुलाते रहें और इसी तरह मोहब्बत, ये प्रेम, स्नेह बरसाते रहें. करेक्ट. बहुत बहुत शुक्रिया आपका. जय हिंद, जय भारत.